નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકાના માલઈટાળીના પેટાપરા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. ભર ઉનાળામાં ભીલિયા, તાડના મુવાડા અને ઊંટની પાળ જેવા વિસ્તારોમાં રહેતા લોકોને પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સરકારની નલ સે જલ યોજના અહીં કાગળો સુધી સીમિત રહી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ લોકોના નળ સુધી પાણી ન પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલેટાળીના પેટાપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગામના અનેક વિસ્તારોમાં પાણીના સંપ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ ઘરો સુધી નિયમિત પાણી પહોંચતું નથી. પરિણામે લોકો પાણી માટે દૂર દૂર સુધી ભટકવા મજબૂર બન્યા છે. સ્થાનિકો જીવના જોખમે ઊંચા સંપ ઉપર ચડી દોરડાની મદદથી પાણી બહાર કાઢી રહ્યા છે. લોકોના જણાવ્યા અનુસાર સંપમાં આવતું પાણી પણ પીવાલાયક નથી. પીવાના પાણી માટે મહિલાઓ અને બાળકોને લાંબા અંતર સુધી જવું પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠા વિભાગ, વાસ્મો અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. કરોડો રૂપિયાના ખર્ચ છતાં નલ સે જલ યોજના અહીં નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. હાલ ભર ઉનાળામાં પાણીની અછતને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. જુગનું, કપડવંજ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. શું નામ છે બેન? મંજુલાબેન. મંજુલાબેન, આ કયો વિસ્તાર છે અને કેટલા સમયથી આવી રીતે પાણી ભરી રહ્યા છે? 7 વર્ષથી. પણ સાહેબ પાણી ભરી ભરીને જ અમે હરણ થઈ ગયો. ચલાતું જ નહીં. શું કરીએ? ઢોરોનું પૂરું કરીએ કે અમારું પૂરું કરીએ કે મોહનનું કરીએ? શું કરીએ? આવા જ બનાવે તો 4-5 દને જતા પાણી આવે. પછી ઘરમાં પાણી કેટલું વેસાય બોલો. અને નદીની દોહે થયા તારે પાણી પડી જવાનું પીવાનું. તે પીવાનું તો લાવીએ કે ઢોરોને લાવીએ કે નહીએ કે ધોઈએ તો અમારે પૂરું થાય એટલા. ખેડા જિલ્લાના કપડવંજના પૂર્વ પટ્ટામાં આવેલા ગામડાઓ માટે વિકાસ આજે પણ માત્ર ભાષણો અને કાગળો સુધી જ સીમિત રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બાલાસિનોર અને કપડવંજ વચ્ચે આવેલા મધ્ય વિસ્તારને નવા રચાયેલા ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ તાલુકો બદલાયો છતાં લોકોના નસીબ બદલાયા નથી. માલઈટાલી ગામ સહિત આજુબાજુના ગામોમાં છેલ્લા અનેક વર્ષોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત જોવા મળી રહી છે. એક તરફ સરકારો ઘર ઘર નળ, જલ સે નલ અને વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ અહીંના લોકો આજે પણ પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે. મહિલાઓને માઇલો દૂર જઈને પાણી ભરવું પડે છે. યુવાનોને રોજિંદા જીવન છોડીને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. અને ઉનાળો શરૂ થાય એટલે સમગ્ર વિસ્તાર પાણી માટે તરસી ઉઠે છે. આ વિસ્તાર વર્ષો સુધી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ત્યારબાદ છેલ્લા 15 વર્ષથી ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. પરંતુ સત્તા બદલાઈ છતાં સમસ્યાનો કોઈ અંત આવ્યો નથી. કોંગ્રેસ હોય કે ભાજપ, દરેક સરકારે વિકાસના વાયદા કર્યા, પરંતુ પૂર્વ પટ્ટાના ગામડાઓને માત્ર આશ્વાસનો જ મળ્યા છે. સિંચાઈનું પાણી તો દૂરની વાત રહી, પરંતુ લોકોને પીવાનું પાણી પણ સમયસર મળતું નથી. તે સ્થિતિ વિકાસના દાવાઓ પર મોટો સવાલ ઊભો કરે છે. ભારત આજે વિશ્વની 4થી ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાના સપના જોઈ રહ્યું છે. વિકાસના મોડલની વાતો થઈ રહી છે. સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયાના નારા લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ ખેડા જિલ્લાના આ ગામમાં લોકો માટે સૌથી મોટો પ્રશ્ન આજે પણ એક બાલટી પાણીનો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ ગયા, અમૃત મહોત્સવ પણ ઉજવાઈ ગયો, પરંતુ હજુ સુધી ગામડાઓમાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન થવી એ સરકારોની નિષ્ફળતા ગણવી કે પછી વિકાસના ખોખલા દાવાઓનું ઉદાહરણ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની યોજનાઓ જાહેર કરવામાં આવી. જલ જીવન મિશન અને ઘર ઘર પાણી યોજનાના નામે ગ્રાન્ટો ફાળવાઈ, પરંતુ હકીકતમાં લોકો સુધી પાણી પહોંચ્યું કે નહીં તે પ્રશ્ન આજે પણ બિનઉત્તરિત છે. ગામ લોકોનો આક્ષેપ છે કે કાગળ પર યોજનાઓ પૂર્ણ બતાવવામાં આવી રહી છે, પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ છે. માલઈટાલી ગામ અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની સમસ્યા હવે સામાન્ય પ્રશ્ન નહીં, પરંતુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઉનાળામાં પાણી માટે હાહાકાર મચી જાય છે, ટાંકા સુકાઈ જાય છે અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. ત્યારે પ્રશ્ન એ છે કે વિકાસના દાવાઓ વચ્ચે આ વિસ્તાર હજુ સુધી પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતથી કેમ વંચિત છે? અને આખરે ક્યારે આ ગામોના લોકો સુધી સાચો વિકાસ પહોંચશે? શું નામ છે આપનું? રંગીતભાઈ બાબરભાઈ પરમાર. રંગીતભાઈ, આ કયો વિસ્તાર છે? અમારા ભીલિયા, તાબે ભીલિયા ઊંટણીની પાર. આ ઊંટણી પારમાં આતે 6 થી 7 વર્ષથી હમણાં પાણીનો પ્રશ્ન બહુ નડે છે. બરાબર છે સાહેબ?
આ પબ્લિક અને સરપંચ હોય કોઈ બી ગમે એ હોય, આજે કરી આલું કાલે કરી આલું. આ એમને મને આ મારું પબ્લિક આગળ મરે છે. કેટલા ઘરો આ વિસ્તારમાં આવેલા? આ લગભગ 40 થી 50 ઘર હોય. આ 50 ઘરમાં આ નર નાખી દીધા, બધું વાળી દીધું. કુવામાં હોય તો વેળામાં આવે, અહીં નાખ્યું, આ ડોલે ડોલે કનેક્શન આલ્યો, આ આલ્યું તે આલ્યું, આજે આવી ગયું કાલે આવી ગયું, એમ કર્યામાં વર્ષો વીતી ગયો. આપણા તો ભાગી ચૂક્યા, આપણે ચો જઈએ પાણી ભરવા? બરાબર હે. હવે બધા એમ કે કાલે બનાવી દઈશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. અમારું પબ્લિક કેટલું હેરાન થાય છે. અમે અમારા જયદીપભાઈ નું પીઓ સાહેબ ને એવા કરે એ ખરું. શું નામ છે આપનું? પરમાર ભૂપેન્દ્રભાઈ બાબરભાઈ. ભૂપેન્દ્રભાઈ, માલકેરના કયા કયા વિસ્તારોમાં પાણીની સમસ્યા? માલિંટાળી બારિયા ભાગના પેટા પરત આડના મુવાડા જેહા બારિયા ઊંટણીની પાર અને ભીલિયા. બરોબર, અમે પાણીની રજૂઆતો વારંવાર કરીએ ક્યાંય વાસમોમાં કરીએ, પુરવઠામાં કરીએ. બરોબર, પાણી પણ હમણાં સમયસર મળી શકતું નથી. આ વાસ્મોની લાઈન કેટલા વર્ષ પહેલા નાખી હતી? કમસે કમ 5 થી 6 વર્ષ થયા. એમાં પાણી આવતું? પહેલા આવતું હતું, હવે પાણી આવતું નથી. છેલ્લા 2 વર્ષથી પાણીનો બહુ પ્રશ્ન અમારો ઊભો થયો છે. ઉનાળામાં પાણી નથી આવતું, કેવા વિસ્તારના લોકો શું કરે? પાણીનો વલેખો મારી મારીને અમે આજુબાજુ કઈ કોક હેન્ડપંપ તો નહીં પાણી રહેતું તળમાં, પણ આમથી આમ બોર કોકડા ચાલુ હોય તો અમે પાણી આમથી આમ ભરી લાવીએ. અમારા જાનવરને પીવડાવીએ, અમે પોતે પીએ. નાવા ધોવા માટેની બહુ તબલો અમને બહુ ઊભી સમસ્યાઓ થઈ અમારે. બરોબર, હવે આની આ પરિસ્થિતિમાં આ બાબતે કોઈને રજૂઆત કરીશું નેતાઓના ઉપર? અમે પુરવઠામાં જે રજૂઆતો કરેલી, વાસ્મોમાં એવી રજૂઆતો કરેલી. બરોબર, અમે એવા કે અમે અગાઉ ઉપર જાણ કરીએ છીએ, પછી ઉપરથી તમારે આ બધું નિરીક્ષણ કરવા માટે આવશે. બરોબર, છતાં 1-2 બેન ગાડીઓ લઈને આવે ને કઈ રીતનો પ્રશ્ન સોલ્વ કરીને જોઈએ મને પોતાને ખબર નથી. મારું નામ જયદીપસિંહ બળવંતસિંહ સોઢા. જગતજી, આ કપડવંજ તાલુકાનું કયું ગામ છે, કયો વિસ્તાર છે, અને છેલ્લા કેટલા સમયથી આવી પાણીની સમસ્યા? હવે સાહેબ અમારું કપડવંજ તાલુકાનું છેવાડાનું ગામ એટલે કપડવંજ તાલુકાનો પૂર્વ ગાળો એટલે માલિંટાળી બારે ભાગ, માલિંટાળી પૈકી ભાગ, આ 2 પંચાયતો કપડવંજ તાલુકાની પૂર્વ ગાળાની. અને આ છેવાડાનું ગામ માલિંટાળી બારૈયા ભાગમાં ભીલિયા વિસ્તારમાંથી પાછું છૂટું પડેલું ઊંટણીની પાર વિસ્તાર. આ વિસ્તારમાં વર્ષોથી પાણીનો આ જ પ્રશ્ન છે કે પબ્લિક માટે સરકારે અમુક કામ તો કર્યો છે, પણ જે અધૂરો કર્યો છે. કેવું કે નલ સે જલ યોજના, પાઇપલાઇન તો ઘેર ઘેર નાખી પણ પાણી નહીં આવતું. સંપ બનાવ્યો પણ સંપમાં કનેક્શન નહીં, તો પાણી આપવું કઈ રીતનું? વસ્તુ આ છે કે સંપમાં પાણી આવે છે પણ તે પાહુ પીવા લાયક આવતું નથી. તો પબ્લિક એમ કહે છે કે સરપંચ આ પાણી તો દોડું જ આવે છે, આનું કારણ તે આ પીવામાં કોમ લાગતું નહીં, પણ ખાલી અમે વાપરવા માટે યુઝ કરીએ છીએ. અને પીવા માટે અમારે કિલોમીટર 2 કિલોમીટર જવું પડે છે, અને તે પાછું 8 કલાકનું લાઇટ હોય તો સુધી જ મળે. અને 8 કલાકના લાઇટમાં કદાચ અમે કોઈ લગ્ન પ્રસંગમાં હોય, કોઈ બહાર ગયેલા હોય તો અમે પાણીથી વંચિત રહી જઈએ છીએ. તો સરકારને અમારી એવી રજૂઆત છે કે અમને પીવાનું પાણી પૂરતું મળે, એ બાબતે અમે રજૂઆત કરી છે.